હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આજે આપણે ક્લાસ 12 ચેપ્ટર 3નું 3.1નું સોલ્યુશન જોઈશું. ઓકે, તો ક્વેશ્ચન થોડા આડાવડા છે, તમે એ વ્યવસ્થિત કરીને જોઈ લેજો. બરાબર, જોઈએ. પેલો છે MCQ. એક શ્રેણિક આપેલો છે જે છે ચોરસ શ્રેણિક. તો આપણે ટાઈપ્સ ઓફ શ્રેણિકના વિડીયોમાં બધા શ્રેણિક વિશે માહિતી મેળવેલી જ છે. તો જો તમે ન જોયો હોય તો એ પહેલાં જોઈ લેજો. અને શ્રેણિક વિશે પ્રાથમિક ખ્યાલવાળો વિડીયો પણ મૂકેલો છે. જો એ ન જોયો હોય તો તમે જોઈને પછી આ વિડીયો જોઈ શકો છો. તો ચોરસ શ્રેણિકમાં આપણને ખબર છે કે હાર અને સ્તંભ સમાન હોય. તો અહીંયા એમ છે હાર રિપ્રેઝન્ટ કરે છે અને એન છે એ સ્તંભ. તો આપણો આન્સર સી આવશે. જો હાર અને સ્તંભ સરખા હોય તો જ કોઈ શ્રેણિક છે એ ચોરસ શ્રેણિક બની શકે. તો જોઈએ નેક્સ્ટ MCQ. અહીંયા એક્સ અને વાયની જે કિંમતો માટે શ્રેણિકની આ જોડ સમાન થાય તેવી આપેલી એક્સ અને વાયની કિંમત મેળવવાની છે. ધેટ મીન્સ અહીંયા શ્રેણિકની સમાનતા પરથી ક્વેશ્ચન છે. તો અહીંયા જે આપેલા બે શ્રેણિક છે એ સમાન માનીને આપણે એક્સ વાયની કિંમત મેળવવાની છે. તો 3x + 7, અહીંયા બીજો ઘટક છે 5, અહીંયા y + 1, અહીંયા છે 2 - 3x. આ એક શ્રેણિક થયો અને એની એક બીજી જોડ આપેલી છે, એ છે 0 y - 2, 8 અને 4. ઓકે, તો આ બંને શ્રેણિક સમાન છે. તો આપણે અનુરૂપ ઘટકો પણ સમાન હશે. આ બે શ્રેણિક સમાન છે તો અનુરૂપ ઘટક સમાન હશે. તો આપણને મળશે 3x + 7 = 0. તો અહીંથી આપણને x મળશે -7/3. પછી 5 = y - 2. તો અહીંથી આપણને y મળશે 7. ઓકે, પછી અહીંથી મળશે y + 1 = 8. તો અહીંથી પણ y મળશે 7. ત્યારબાદ 2 - 3x = 4. તો અહીંથી સોલ્વ કરીએ તો 3x = -2. તો અહીંથી x મળશે, આપણે આ 3xને આ બાજુ જવા દીધા અને 4ને છે એ આ સાઈડ જવા દીધા. તો -4 + 2 એટલે -2 મળશે. ઓકે, તો એક્સની બે અલગ અલગ વેલ્યુ મળી. તો બંનેમાંથી કઈ સાચી માનવાની? તો જો હું x બરાબર -7/3 મૂકું તો આ ઘટક અને આ ઘટક તો સમાન બનશે, પણ આ ઘટક અને આ ઘટક સમાન બનશે નહીં. અને જો હું x = -2 લઉં તો આ ઘટક તો સમાન બનશે જ, પણ આ ઘટક છે એ સમાન બનશે નહીં. એટલે એક્સની કિંમત કેવી શક્ય નથી. આથી આપણે વાયની તો શક્ય છે પણ એક્સની શક્ય નથી. એટલે આ બંને શ્રેણિક કોઈ પણ કાળે સમાન થઈ શકશે નહીં. આથી આપણો આન્સર આવશે શોધવું શક્ય નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3x3 કક્ષાવાળા શ્રેણિકની સંખ્યા ગોતો. તો આપણે ક્રમચય અને સંચય 11મા ધોરણમાં ભણેલા છીએ, તેનો જ ઉપયોગ કરવાનો છે. 3x3 મેટ્રિક્સ એટલે 3 હાર અને 3 સ્તંભ. તો પહેલી હારમાં 3 ઘટક, બીજી હારમાં પણ 3 ઘટક અને ત્રીજી હારમાં પણ 3 ઘટક. તો ટોટલ થયા 9 ઘટક. તો આપણે 9 ખાલી જગ્યા ભરવાની છે. 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો દરેક જગ્યાએ શું મૂકી શકાય? તો કે 0, 1 મૂકી શકાય. બરાબર, કોઈ પણ પ્લેસ ભરવા માટે 0, 1 મૂકી શકાય. બરાબર છે. તો દરેક પ્લેસ ઉપર કેટલી ચોઈસ થઈ? દરેક પ્લેસ ઉપર થઈ 2 ચોઈસ. કેટલી ચોઈસ? 2 ચોઈસ. બરાબર, તો અહીંયા આ બધી ચોઈસનો ગુણાકાર થશે. ઓકે, અને આપણને મળશે 2/9. 2/9 એટલે કેટલું થાય? તો કે 512. તો આપણો સાચો આન્સર આવશે 512. બરાબર છે. તો આટલા પ્રકારના શ્રેણિક બનાવી શકાય. ધેટ મીન્સ કે આટલા નંબર ઓફ સંખ્યામાં આટલા શ્રેણિક 512 જેટલા શ્રેણિક બનાવી શકાય જો પ્રત્યેક ઘટક 0 ને 1 લખીએ ને તો પણ. ઓકે, તો આવા ક્વેશ્ચન પૂછાય છે બોર્ડમાં, તો થોડું ધ્યાન રાખજો. હવે થિયરી પાર્ટ. અહીંયા શ્રેણિકની કક્ષા પૂછેલી છે. તો આનો જવાબ આવશે કેટલી હાર છે? તો કે 1 હાર, બીજી હાર અને 3 હાર. તો 3 સ્તંભ કેટલા છે? તો કે 1, 2, 3 અને 4 સ્તંભ છે. તો 3x4 આનો આન્સર થશે. ઓકે, પછી ઘટકોની સંખ્યા. તો ઘટકોની સંખ્યા હંમેશા યાદ રાખો. શું થાય એનું એક માટે એક ફોર્મ્યુલા છે. ઘટકોની સંખ્યા બરાબર m × n mn. હવે m શું છે? તો કે હારની સંખ્યા અને n શું છે? તો કે સ્તંભની સંખ્યા. ઓકે, તો ઘટકોની સંખ્યા શું થશે?
કેટલી છે હાર? તો કે 3 હાર છે. સ્તંભ કેટલા છે? 4. તો ઘટકોની સંખ્યા થશે 12. હવે અહીંયા A13 ઘટક, અહીંયા ઘટકો પૂછેલા છે, એ ઘટકો શું છે એ આપણે કહેવાના છે. તો A13 એટલે પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ. તો પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ. તો અહીંયા કયો ઘટક મળ્યો? તો કે 19. તો અહીંયા આપણને A13 મળશે 19. A21 એટલે બીજી હાર અને પહેલો સ્તંભ. તો કયો ઘટક મળ્યો? તો કે 35. ઓકે, તો A21 મળશે 35. પછી ત્રીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. ઓકે, આ ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો કયો ઘટક મળ્યો? -5. તો આપણને A33 મળશે -5. A24 તો બીજી હાર ચોથો સ્તંભ. કયો ઘટક મળ્યો? 12. તો A24 મળશે 12. એવી રીતે A23 તમે વિચારી શકો, A23 મળશે 5/2. ઓકે, યસ. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા શ્રેણીની ફક્ત ને ફક્ત કક્ષા લખવાની છે. તો 3 હાર છે અને 4 સ્તંભ છે. તો શ્રેણિકની કક્ષા થશે, શ્રેણિકની કક્ષા થશે 3x4. માટે ઘટકોની સંખ્યા લખવાની છે. તો આપણે ઘટકોની સંખ્યાનું સૂત્ર જોઈ ગયા કે હારની સંખ્યા ગુણ્યા સ્તંભની સંખ્યા. તો હાર કેટલી છે? 3. સ્તંભ કેટલા છે? 4. તો ઘટકોની સંખ્યા બરાબર 3 ગુણ્યા 4 એટલે કે 12 ઘટક છે. નેક્સ્ટ ક્વેશ્ચન. માટે આ ઘટકો લખવાના છે. તો આપણે આવો એક ક્વેશ્ચન ઓલરેડી જોઈ ગયા છે. જોઈએ A13 એટલે પહેલી હાર ત્રીજો સ્તંભ, તો 19 આવશે. A21 તો બીજી હાર પહેલો સ્તંભ એટલે કે 35 આવશે. ઓકે, A33 એટલે ત્રીજી હાર ત્રીજો સ્તંભ, તો A33 બનશે તમારો -5. A24 તો બીજી હાર ચોથો સ્તંભ, તો આ ઘટક બનશે 12. પછી A23 એટલે બીજી હાર ત્રીજો સ્તંભ, તો બીજી હાર ત્રીજો સ્તંભ તો બનશે 5/2. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો કોઈ શ્રેણિકને 24 ઘટક હોય તો તેની શક્ય કક્ષા કઈ હોય? અને બીજો પણ ક્વેશ્ચન છે, જો તેને 13 ઘટક હોય તો એની શક્ય કક્ષા કઈ? તો પહેલાં 24 ઘટકો હોય તો એની શક્ય કક્ષાનો આન્સર આપીએ. બરાબર, શક્ય કક્ષાઓ આપણે કક્ષા પરથી તેના ઘટકોની સંખ્યા જોઈ હતી, હવે ઘટકો પરથી તેની કક્ષા જોશું. જો 1x24, ઓકે, તો આ હાર અને આ સ્તંભ તો પણ 24 ઘટક થાય. તો આ એક શક્ય કક્ષા થઈ. પછી 24x1 પણ હોઈ શકે ને, પછી 12x2 હોઈ શકે, 2x12 હોઈ શકે. ઓકે, 6x4 હોઈ શકે, 4x6 હોઈ શકે. મતલબ એવી પ્રાકૃતિક સંખ્યા લેવાની કે જેનો ગુણાકાર 24 થાય. એ બે સંખ્યામાં કોઈ કાર બને, કોઈ સ્તંભ બનશે, બે અદલ બદલ બની શકે. અને એ શ્રેણિક છે એ 24 ઘટકો તમને આપશે. હવે કોઈ બીજું બની શકે? હા, 8x3, 3x8, બસ. હવે કોઈ બની શકશે નહીં. ઓકે, હવે 13 વાળું જોઈએ. તો 13 તો અવિભાજ્ય ઘટક છે, તો એનું એક જ ફેક્ટરાઇઝેશન થાય, 1x13 અથવા તો 13x1. તો અહીંયા 2 મળ્યા. અહીંયા કેટલા મળ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 શક્ય શ્રેણિક છે કે જેના ઘટકો કેટલા હોય? 24. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ પણ એવો જ છે, 18 ઘટકવાળો અને એ 5 ઘટક. તો 5 ઘટક માટે 5 અવિભાજ્ય છે, તો અહીંયા આવશે 5x1 અથવા તો 1x5. અહીંયા 18 ઘટક માટે મળશે 18x1, 1x18, 6x3, 3x6, 9x2 અને 2x9. બસ આટલા મળશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. યસ, આ ક્વેશ્ચન સારો છે. જોઈએ AI જેના સભ્યોની રચના કરવાની છે. તો અહીંયા પહેલું જોઈએ. ઓકે, AIJ = I + J² 2. તો માની લો કે શ્રેણિક છે A = AIJ, જેના ઘટકો આવી રીતે વ્યાખ્યાયિત થાય છે. તો અહીંયા ઘટક કયો આવે? A11, A12, A21, A22. ઓકે, બસ. હવે અહીંયા I અને જેની વેલ્યુ પુટ કરવાની છે. તો જોઈએ 1 1, તો અહીંયા મેળવતા જઈએ 1 1. તો શું થશે? 1 + 1² 2. તો 2² 2 એની 2. તો આ મળશે 2. પછી A12 એટલે શું મળશે? 1 + 2² 2 એટલે 3² 9/2. ઓકે,
9/2. પછી A21 એ પણ તમે જોઈ શકો છો 9/2 જ મળશે. ઓકે, કેમ કે અહીંયા આઈ અને જેમાં સિમેટ્રિસિટી છે, બે એકબીજાના એડિશનમાં છે. A22 શું મળશે? A22 તો કે 2 + 2 હોલ સ્ક્વેર બાય 2. 2 + 2 4, 4 સ્ક્વેર 16, 16/2 એટલે 8. તો આ મળશે 8. તો પહેલો શ્રેણિક મળ્યો આપણને આવી રીતે કંઈક એ. ઓકે, હવે બીજો મેળવીએ I/J. ઓકે, તો આપણે આને પહેલાં રિમૂવ કરી દઈએ. I/J જોઈએ હવે. તો અહીંયા A = A11, A12, A21, A22. તો A11 એટલે કે 1/1 એટલે 1 મળશે. A12 એટલે કે 1/2 એટલે 1/2 જ મળશે. પછી A21 એટલે કે 2/1 એટલે 2 મળશે. A22 એટલે 2/2 એટલે કે 1 મળશે. ઓકે, તો આ શ્રેણિક થશે આપણો 1, 1/2, 2 અને 1. ઓકે, તો હવે ત્રીજો શ્રેણિક મેળવીએ. તો ત્રીજો શ્રેણિક શું કહે છે? તો કે AIJ = છે I + 2J હોલ સ્ક્વેર બાય 2. તો જોઈએ એ શું છે? 2 × 2 જ લેવાનો છે. તો A11, A12, A21, A22. તો પહેલાં મેળવી લઈએ ઘટકો. તો કે A11, તો A11 શું મળશે? તો કે 1 + 2 × 1 હોલ સ્ક્વેર બાય 2. તો શું થશે? 2 × 1 એટલે 2, 2 + 1 એટલે 3, 3 સ્ક્વેર 9, તો 9/2. તો એ પહેલો ઘટક શું મળ્યો? તો કે 9/2. હવે બીજો જોઈએ. તો બીજામાં A12 તો શું થશે? 1 + 2 × 2 હોલ સ્ક્વેર બાય 2. તો 2 × 2 = 4, 4 + 1 5, 5 સ્ક્વેર 25/2. યસ, બીજો ઘટક મળશે 25/2. ત્રીજું જોઈએ A21. ઓકે, તો આપણે પહેલાં આને રિમૂવ કરી દઈએ, પછી મેળવીએ. તો A21 તો અહીંયા આવશે 2 + 2 × 1 સ્ક્વેર. તો થશે /2. તો આ 2 + 2 4, 4 સ્ક્વેર 16, 16/2 એટલે 8. તો મળશે 8. અને A22 એટલે 2 + 2 × 2 હોલ સ્ક્વેર બાય 2. તો 2 × 2 = 4, 4 ને 2 = 6, 6 × 36, 36/2 એટલે 18. તો આ મળશે 18. આ તો આપણે ત્રીજો શ્રેણિક મેળવી લીધો. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા આપણે શ્રેણિક બનાવવાનો છે 3 × 4. ઓકે, તો પહેલાં આપણે 3 × 4 શ્રેણિક લખીએ. 3 હાર અને 4 સ્તંભ. તો A11, A12, A13 અને A14. બીજી હાર A21, A22, A23, A24. ત્રીજી હાર A31, A32, A33 અને A34. બસ, હવે આઈ અને જેની વેલ્યુ આ ઇક્વેશનમાં પુટ કરવાની છે અને આપણે શ્રેણિકના ઘટકો મેળવીશું. તો અહીંયા આપણે શ્રેણિકના ઘટકો લખશું અને નીચે શ્રેણિકના ઘટકો મેળવીશું. તો A11 તો અહીંયા આ ફોર્મ્યુલા છે, એની અંદર વેલ્યુ પુટ કરીએ તો 1/2 × -3 × 1 + 1. તો આ બનશે 1/2 મોડમાં બનશે -2. તો 2 ને 2 કેન્સલ થઈ જશે, મોડ છે તો પ્લસ થઈ જશે, તો આ બનશે 1. તો એ પહેલો ઘટક મળ્યો 1. ઓકે, આગળ જોઈએ A12. ઓકે, તો 1/2 -3 × 1 + 2. તો આ મળશે 1/2 બ્રેકેટમાં મળશે -1. તો આ બનશે 1/2. તો અહીંયા આપણને મળશે 1/2. આગળ જોઈએ A13. 1/2 અહીંયા મળશે -3 × 1 + 3. તો આપણને મળશે 1/2 × 0. તો આપણને મળશે 0. તો 0. ત્યારબાદ A14 = 1/2 -3 × 1 + 4. તો આપણને મળશે 1/2 × 1 = 1/2. તો આ 1/2 મળશે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. આગળની બીજી હારના ઘટકોને મેળવીએ. તો A21 = 1/2 -3 × 2 + j છે 1. ઓકે,
તો આપણને મળશે -6 + 1 એટલે 5 -5 1/2 ઇન્ટુ -5 તો થઈ જશે 5/2. તો એ લખશું 5/2. a2 2 તો -1/2 -3 ઇન્ટુ 2 + 2 તો આ મળશે 1/2 ઇન્ટુ -4 એટલે આપણને મળશે 2. ઓકે, યસ. a2 3 = 1/2 તો એ -3 ઇન્ટુ 2 + 3. ઓકે, તો આ મળશે આપણને ડાયરેક્ટલી લખી દઉં 3/2. ઓકે, a2 4 તો 1/2 -3 ઇન્ટુ 2 + 4 તો આપણને મળશે 2/2 યાની 1. ઓકે, તો આપણને મળશે 1. તો આગળના ઘટકો તમે આવી રીતે મેળવી શકો છો. પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. એના જેવો જ ક્વેશ્ચન છે અહીંયા. તો ઇક્વેશન પણ બહુ સહેલું છે. તો આ શ્રેણિકની રચના તમે જાતે કરી શકો છો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આપણે અહીંયા સમીકરણમાં XYZના મૂલ્યો મેળવવાના છે. તો શ્રેણિકની સમાનતા જ છે. તો ડાયરેક્ટ શ્રેણિકને સરખાવી તો પહેલા ઘટકના અનુરૂપ અહીંયા y છે, 3ને અનુરૂપ z છે, x ને અનુરૂપ 1 છે. તો આપણને y મળ્યો 4, z મળશે 3 અને x મળશે 1. કેમ કે આપણને શ્રેણિક છે એ સમાન આપેલા જ છે. જો ઇક્વાલિટી આપેલી જ છે તો ડાયરેક્ટ સરખાવી દેવાના. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા પણ XYZના મૂલ્યો ગોતવાના છે. તો અહીંયા ઘટકોને સરખાવીએ તો પહેલા ઘટકના અનુરૂપ અહીંયા 6 છે. તો આપણને મળશે x + y = 6. અહીંયા 2ને અનુરૂપ 2 જ છે, ત્યાંથી કંઈ મળશે નહીં. પછી અહીંયા 5 + z = 5 છે. ઓકે, તો જુઓ તમે અહીંથી z તમને શું મળે? તો અહીંથી તમને z મળશે 0. ત્યારબાદ xy = 8 છે. તો લખીએ xy = 8. તો xyમાં બે સમીકરણ આવ્યો તો બંને સમીકરણને સોલ્વ કરીએ. ઓકે, તો હું અહીંયા xને કરતા બનાવું તો મને મળશે x = 8/y. હવે આ વેલ્યુ છે હું આ સમીકરણમાં પુટ કરું. x = 8/y પુટ કરીએ તો x બરાબર શું પુટ કરવાનું છે? તો કે 8/y + y = 6. હવે અહીંયા yને સોલ્વ કરવા માટે, yને કરતા બનાવવા માટે હું થ્રુ આઉટ ઇક્વેશનને y વડે ગુણી દઉં. તો અહીંયા મળશે 8, અહીંયા મળશે y² અને અહીંયા મળશે 6y. ઓકે, 6yને આ બાજુ બોલાવીએ તો આપણને મળશે y² - 6y +8 = 0. તો આપણે 8ના 2 ભાગ પાડીશું કે જેનું એડિશન સબટ્રેક્શન -6 થાય અને મલ્ટિપ્લિકેશન થાય 8. તો 4 × 2. તો આપણે લખી શકીએ y² - 4y - 2y. તો આ -6y જ છે. તો +8 = 0. ઓકે, તો આમાંથી y કોમન લઉં તો અહીંયા બચશે y -4. અહીંયા -2 કોમન લઉં તો અહીંયા બચશે y - 4. ઓકે, = 0. તો y -4 કોમન લઉં તો બચશે y - 2 = 0. તો અહીંથી આપણે yની બે કિંમત મળી, y = 4 અને y = 2. તો જોઈએ હવે. ઓકે, તો બંને કિંમત સાચી છે. જો xની કિંમત તો આપણને શું મળશે? જો હું y = 4 લઈશ તો મને x મળશે 2 અને y = 2 લઈશ તો x મળશે 4. તો આપણને કિંમતો મળી બે પેરમાં, x, y અને z. તો z તો બંનેમાં 0 છે. તો આ 4 લઈશ તો આ મને 2 મળશે અને આ 2 લઈશ તો મને 4 મળશે. તો આ બંને શક્ય કિંમતો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા પણ આપણે સમીકરણ સરખાવવાના છે. તો જોઈએ. પહેલું મળશે x + y + z = મને મળશે 9. બીજું મળશે મને x + z = 5 અને ત્રીજું મને મળશે y + z = 7. હવે જો હું આ y + z = 7 છે, અહીંયા y + z 7 મૂકી પુટ કરું તો મને x મળી જશે. તો અહીંથી x + y + zની જગ્યાએ હું મૂકીશ 7 = 9. અહીંથી મને x બરાબર મળશે 2. ઓકે, હવે x = 2ની કિંમત અહીંયા મૂકીશ તો 2 + z = 5. તો મને z મળશે 3. ઓકે, હવે zની કિંમત અહીંયા મૂકીશ તો મને મળશે y. zની કિંમત આપણે મૂકીએ, કેટલી મૂકીએ? 3 = 7. તો મને y મળશે 4. ઓકે, તો આપણને y, x અને z ત્રણે કિંમતો મળી ગઈ. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા પણ એવો જ ક્વેશ્ચન છે.
તો જોઈએ અહીંયા શું છે તો કે a માઇનસ બી બરાબર છે -1. 2a પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ છે 5. ઓકે, ત્યારબાદ 2a માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ છે 0. અને હજી એક ફોર્થ ઇક્વેશન છે 3c પ્લસ ડી ઇઝ ઇક્વલ્સ ટુ 13. ઓકે, તો જોઈએ કેવી રીતે સોલ્વ કરીશું. તો જો આ ફર્સ્ટ ઇક્વેશન અને આ થર્ડ ઇક્વેશનની અંદર બંનેમાં માઇનસ બી છે. જો હું થર્ડ માઇનસ ફર્સ્ટ ઇક્વેશન કરું એટલે કે 2a માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ 0, માઇનસ કરી દઉં કયું ઇક્વેશન તો કે ફર્સ્ટ, તો a માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ -1. માઇનસ કર્યું છે તો સાઇન ચેન્જ થશે કે આ માઇનસ થશે, આ પ્લસ થશે અને આ પણ પ્લસ થશે. તો આ બે કેન્સલ, તો 2a માઇનસ a તો બનશે a ઇઝ ઇક્વલ્સ ટુ -1, સોરી +1, કેમ કે આપણે સાઇન ચેન્જ થઈ ગઈ છે ને એટલા માટે. તો એની કિંમત અહીંયા મૂકી દઈએ ફર્સ્ટ ઇક્વેશનમાં, તો 1 માઇનસ બી ઇઝ ઇક્વલ્સ ટુ -1, તો આપણને મળશે b ઇઝ ઇક્વલ્સ ટુ 2. તો b અને એની કિંમત તો મળી ગઈ. હવે અહીંયા આપણે સી એની કિંમત મૂકી દઈએ તો આપણને સી પણ મળી જશે. ઓકે, તો એની કિંમત આપણને મળી છે 1, તો 2 × 1 પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ 5, તો સી મળશે 3. હવે સીની કિંમત અહીંયા મૂકી દઈએ તો ડી મળી જશે, તો 9 પ્લસ ડી ઇઝ ઇક્વલ્સ ટુ 13, તો ડી મળશે મને 4. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બસ આટલા જ હતા. ઓકે, તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.1 પૂરું કર્યું. હવે નેક્સ્ટ લેક્ચરમાં 3.2નું ઇન્ટ્રોડક્શન જોશું અને ત્યારબાદ સ્વાધ્યાય 3.2. થેન્ક યુ.